ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરાદમાં એસપીસીએ દ્વારા ચકલી ઘર અને પક્ષીઓ માટે ચણ પાણીની વ્યવસ્થાનું વિશાળ અભિયાન. થરાદ શહેર સહિત સમગ્ર વાવ-થરાદ જિલ્લામાં ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે નિર્દોષ પક્ષીઓને બચાવવા માટે એસપીસીએ દ્વારા એક અનોખું અને માનવતાભર્યું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વધતી ગરમીના કારણે પક્ષીઓ પાણી અને રહેઠાણના અભાવે મુશ્કેલી અનુભવી રહ્યા છે, ત્યારે પક્ષી સંરક્ષણ માટે ચકલીઘર, પાણીના કુંડા તેમજ ચણ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિ મુખ્ય ઉપસ્થિત રહ્યા. તેમણે કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે આજના સમયમાં પર્યાવરણનું સંતુલન જાળવવા અને પક્ષીઓના સંરક્ષણ માટે સમાજે આગળ આવવાની ખૂબ જરૂર છે. ગરમીના સમયમાં અનેક પક્ષીઓ પાણીના અભાવે મોતને ભેટે છે, ત્યારે આવા સેવાકીય કાર્યો સમાજ માટે પ્રેરણારૂપ છે. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને ચકલીઘર, માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવોએ લોકોને પોતાના ઘર, ઓફિસ, દુકાન તેમજ જાહેર સ્થળોએ પક્ષીઓ માટે પાણી અને ચણની વ્યવસ્થા કરવા અપીલ કરી. એસપીસીએના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે આ અભિયાન માત્ર થરાદ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર જિલ્લામાં તાલુકા સ્તરે પણ વિશાળ પ્રમાણમાં ચકલીઘર અને માળાઓનું વિતરણ કરવામાં આવશે. ગામડા અને શહેરોમાં લોકો વધુમાં વધુ જોડાય તે માટે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષી પ્રેમીઓ, સામાજિક આગેવાનો, યુવાનો તેમજ સ્થાનિક નાગરિકોએ હાજરી આપી. ઘણા લોકોએ પોતાના ઘરે પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકવાની અને ચણની વ્યવસ્થા કરવાની પ્રતિજ્ઞા પણ લીધી. ઉનાળાની ઋતુમાં પક્ષીઓ માટે પાણીનું એક કુંડું પણ જીવનદાન સમાન બની શકે છે. આ અભિયાન દ્વારા સમાજમાં જીવદયા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સુંદર સંદેશ આપવામાં આવ્યો. પક્ષીઓને બચાવો, પ્રકૃતિને જીવંત રાખવાના સંદેશ સાથે શરૂ થયેલા અભિયાનને લોકો તરફથી ભારે સમર્થન અને પ્રશંસા મળી રહી છે. એવા રાણાભાઈ પારેગી, વાવ-થરાદ. પ્રવૃત્તિમાં જે લોકો જોડાયા છે તે તમામને ખૂબ ખૂબ અભિનંદન. આપણી જે સંસ્કૃતિ છે એ સર્વસમાવેશક સંસ્કૃતિ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં એટલે જ તમે જુઓ કે નાગપંચમી જેવા ઉત્સવોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જે ઝેરીમાં ઝેરી જીવ છે એની પણ પૂજા કરવાનું આપણને આપણા ઋષિમુનિઓએ શીખવ્યું છે. સૃષ્ટિના જેટલા જીવો છે એ તમામ જીવો આપણી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે. આ જીવોની રક્ષણ કરવું, તેમની ચિંતા કરવી એ પણ આપણો એક ધર્મ છે. જેણે આ કાર્ય, પવિત્ર કાર્ય કર્યું છે, તમામને ખૂબ ખૂબ અભિનંદન.